विद्यार्थी मित्रों धोरण 7 पाठ 19 5 दाणामां आपनु हार्दिक स्वागत करूं छुं। विद्यार्थी मित्रों 5 दाणा जे पाठनो प्रकार छे बोधकथा। आ बोधकथा भाषा शिक्षण अने व्यवहार बोधनो उत्तम नमूनो छे। एक શેઠ પોતાના 4 દીકરાઓની વહુઓની આવડત અને વ્યવહાર કુશળતા જાણવાની ઈચ્છા રાખે છે। બરાબર। ધનપાલ શેઠ હતા એ એમના 4 દીકરા હતા એ તો હોશિયાર હતા, પણ પોતાના 4 દીકરાઓની વહુઓ હોશિયાર છે, સારી રીતે ઘર ચલાવી શકે છે એ જાણવાની ઈચ્છા રાખે છે। આ માટે શેઠ દીકરાઓની વહુઓને અનાજના 5-5 દાણા આપે છે, ડાંગરના, અને દાણાને સાચી રાખવાનું જણાવે છે। થોડા સમય પછી જ્યારે તેઓ પોતાના દીકરાઓની વહુઓને બોલાવે છે અને પેલા 5 દાણા માંગે છે ત્યારે તેમને તે વહુઓની સૂઝ સમજ આવડત હોશિયારી અને વ્યવહાર કુશળતાનો ખ્યાલ આવે છે। આપણે જોઈએ પાઠ। ધનપાલ શેઠનું નામ દૂર દૂર સુધી જાણીતું હતું। ધનપાલ શેઠનું નામ દૂર દૂર સુધી પોતે જાણીતું હતું, એટલા પ્રસિદ્ધિવાળા હતા, પોતે પ્રખ્યાત હતા। દૂર દેશાવર સાથે એમનો વેપાર ચાલતો હતો। દેશાવર એટલે પરદેશ। પરદેશ સાથે એમનો વેપાર ચાલતો હતો। એમના આંગણે લક્ષ્મીની છોડો ઉછળતી હતી, એટલે કે એમની પાસે ખૂબ ધન સંપત્તિ હતી। વિદ્યાર્થી મિત્રો રૂઢિપ્રયોગ છે લક્ષ્મીની છોડો ઉછળવી, ખૂબ ધન સંપત્તિ હોવી। ધન સંપત્તિ હોવી, ખૂબ પૈસાવાળા હતા। ઘરમાં ખર્ચતા ખૂટે નહીં તેટલું ધન હતું। જેટલું ખર્ચો કરો એનાથી પણ વધારે ધન હતું। ગમે તેટલો ખર્ચો કરો પણ ધન ખૂટે નહીં એટલું બધું ધન એમના ઘરમાં હતું। આમ છતાં શેઠ ગણતરીવાળા હતા। બરાબર છે। ગણતરીવાળા એટલે કે નાની નાની બાબતોનો હિસાબ લેવાવાળા હતા। બરાબર છે। એ સમજતા હતા કે ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય। ધનપાલ શેઠની વાત બિલકુલ સાચી છે। એ સમજતા હતા કે જો ઘરની રાણી એટલે કે ઘરની પત્ની જો આવડતવાળી ન હોય તો ગમે તેટલું ધન હોય તો પણ એ ખૂટી જાય। શેઠને 4 દીકરા હતા। દીકરાઓની 4 વહુઓ હતી। શેઠને 4 દીકરા હતા અને એની 4 વહુઓ હતી। દીકરા તો જીવ પરોવીને એટલે કે મન લગાવીને વેપાર ધંધામાં પડી ગયા હતા। એમની હોશિયારી અને સમજદારીથી શેઠને સંતોષ હતો। બરાબર છે। દીકરાઓ હોશિયાર હતા, સમજદાર હતા, શેઠને સંતોષ હતો। પણ દીકરાઓની વહુઓ ચાલાક અને ઘર રખવું છે। ઘર રખવું એટલે ઘર સાચવનાર। પણ દીકરાઓની વહુઓ ચાલાક અને ઘર રખવું છે કે નહીં એ જાણવાની શેઠે એક દિવસ ઈચ્છા થઈ। એમનું પારખું કરવા શેઠે એક યુક્તિ વિચારી કાઢી। પારખું એટલે કે પરીક્ષા અથવા કસોટી। કસોટી અથવા પરીક્ષા। વહુઓની એમને પરીક્ષા લેવાનું નક્કી કર્યું, એ માટે તેમને એક ઉપાય વિચાર્યો। એક દિવસ શેઠે 4 વહુઓને બોલાવીને કહ્યું, બેટા હું આજે તમને દરેકને ડાંગરના 5-5 દાણા આપું છું। શું કહ્યું છે? શેઠે 4 વહુઓને બોલાવીને કીધું કે બેટા આજે હું તમને આ 4 જે વહુઓને ડાંગરના 5-5 દાણા આપું છું। કોઈક વાર એ દાણા હું તમારી પાસેથી પાછા માંગીશ, કે ગમે ત્યારે સમય ના કીધું કે કોઈક વાર હું એ દાણા તમારી પાસેથી પાછા માંગીશ, માટે એ દાણા જતન કરીને સાચવી રાખજો। એ દાણા સારી રીતે તમે સાચવી રાખજો। એ દાણા એટલું કહી અમને દરેક વહુઓને 5-5 દાણા આપી વિદાય કરી। એટલું કહીને અમે દરેક વહુઓને ડાંગરના 5-5 દાણા આપે। પહેલી વહુને 5, બીજી વહુને 5 દાણા, ત્રીજી વહુને 5 દાણા અને ચોથી વહુને, અને ત્યાંથી પછી રવાના કરી એટલે કે વિદાય કરી। વહુઓ દાણા લઈ હસતી હસતી ચાલી ગઈ। વહુએ ડાંગરના 5-5 દાણા લીધા અને હસતી હસતી ચાલી ગઈ। મોટી વહુ જરા ઉછાળખેડી અને ચીતરી બુદ્ધિની હતી। મોટી વહુમાં થોડી બુદ્ધિ ઓછી હતી, થોડી ઓછી સમજદાર હતી। એને થયું ડોસાઈ કેવા ઝીણા ઝીણા છે। વિદ્યાર્થી મિત્રો રૂઢિપ્રયોગ છે ઝીણા ઝીણા હોવું, અકસરિયા હોવું। કે અમારા જે સસરા છે એ પણ કેવા કરકસરિયા છે। આપી આપીને આ ડાંગરના 5 દાણા જ આપે, બીજું ના આપી ધન સંપત્તિ। આપી આપીને ડાંગરના 5 દાણા એમ વિચારી દાણા બારી બહાર ફેંકી દીધા અને નિરાતે સૂઈ ગઈ।
સસરાજીની વાતનો મર્મ એ સમજી શકી નહીં. સસરાજીની વાતમાં શું ભેદ છે, શું રહસ્ય છે, શા માટે ડાંગરના 5 દાણા આપ્યા અને શા માટે સાચવી રાખવાનું કીધું, એ વાતનો ભેદ એ સમજી શકી નહીં. બીજા છોકરાની વહુ જરાક લાગણીવાળી હતી, પણ લહેરી હતી. લહેરી એટલે ઉડાવ. એને થયું સસરાજીએ ભલે 5 દાણા આપ્યા, એ તો એની પ્રસાદી ગણાય કે સસરાજીએ ભલે આપીને ડાંગરના 5 દાણા આપ્યા, એ તો સસરાજીની પ્રસાદી ગણાય. એને મામૂલી ચીજ ગણી ફેંકી ન દેવાય, પાછા માસે ત્યારે જોયું જશે એમ કરી એને શું કર્યું, એ 5 દાણાનું કોઠીમાંથી કાઢીને બીજા દાણા આપતા સી વાર લાગવાની છે એવો વિચાર કરતી દાણા ખોલી અંદરના કણ ખાઈ ગઈ. એને પણ સસરાજીની વાતનો મર્મ ન સમજાયો. બરાબર ને. બીજા છોકરાને હવે શું કીધું કે આ તો પ્રસાદી છે, એને બહાર ફેંકી ન દેવાય. બરાબર છે. એટલે એને શું કર્યું, દાણા ખોલી અંદરના જે કણ હતા એ ખાઈ ગઈ. અને પછી પોતે એને વિચાર્યું કે સસરાજી જ્યારે પાછા વાગશે ત્યારે કોઠીમાંથી 5 દાણા આપી દે, સી વાર લાગશે. એ પણ સસરાજીની વાતનો મર્મ એટલે કે ભેદ અથવા રહસ્ય સમજી શકી નહીં. ભેદ અથવા રહસ્ય સમજી શકી નહીં. ત્રીજા છોકરાની વહુ જરા ઝીણા સ્વભાવની હતી, એ થોડી કરકસરવાળી હતી. એણે વિચાર્યું સસરાજીએ આપેલા 5 દાણા દાબડીમાં મૂકીને સાચવી રાખવા, કે નાનકડી દાબડીમાં મૂકીને એને સાચવી રાખી અને માગે ત્યારે દાબડી ખોલીને કાઢી આપવા, અને જ્યારે સસરાજી માંગશે ત્યારે દાબડી ખોલી પાછા આપી દઈ. એમાં કઈ મોટી વાત નથી. એમ વિચાર કરી એણે એ દાણાને દાબડીમાં મૂકી સંઘરી રાખ્યા. ન એને દાણા બારી બાર નાખી દીધા કે ન દાણા ખોલીને એના કણ ખાઈ ગઈ, પણ એને દાબડીમાં મૂકી અને સંઘરી રાખ્યા. ત્રીજી વહુ પણ શેઠની વાતનો મર્મ સમજી શકી નહીં. જે ત્રીજી વહુ હતી એ પણ શેઠની વાતમાં શું ભેદ છે, શું રહસ્ય છે, શા માટે શેઠે ડાંગરના 5 દાણા આપ્યા અને શા માટે એવું કીધું કે જ્યારે માગે ત્યારે તમારે આપવા પડશે, એ વાતનો ભેદ ત્રીજી વહુ સમજી શકી નહીં. સૌથી નાના દીકરાની વહુ ચતુર અને સમજુ હતી. ચતુર એટલે ચાલાક, હોશિયાર. જે સૌથી નાની વહુ હતી એ ચતુર અને ચાલાક હતી, સમજુ હતી. એને થયું સસરાજીની વાતમાં કઈક ઊંડો મર્મ હોવું જોઈએ. એને લાગ્યું કે સસરાજીની વાતમાં કઈક ભેદ અથવા રહસ્ય હોવું જોઈએ, નહીતર એ આપીને ડાંગરના 5 દાણા ન આપે. અને ઉલટું આપણને એમ પણ ન કહે કે જ્યારે હું માંગીશ ત્યારે તમારે પાછા આપવા પડશે. આમાં કઈક ભેદ અથવા રહસ્ય હોવું જોઈએ. પાછી હોશિયાર હતી. આ દાણા સંઘરી રાખવા એ વાત તો સાચી, કે આ દાણાનું સંઘરી રાખવું એ વાત સાચી, પણ સંઘરેલા દાણા વખત જતા બગડી જાય એના કરતા એ દાણા ખેતરમાં વવરાવી દઉં તો કેવું? બરાબર છે. કે જો હું સંગ્રહ કરીશ તો એ દાણા સમય જતા બગડી જશે, એના કરતા એ દાણાને હું ખેતરમાં વવરાવી દઉં તો કેવું? સારો વિચાર છે. કણમાંથી મણ થતા અનાજની કેટલી વાર વિદ્યાર્થી મિત્રો રૂઢિપ્રયોગ છે, કણમાંથી મણ થવું, થોડામાંથી વધારે થવું. એ દાણા કણમાંથી મણ થતા થોડામાંથી વધારે થતા કેટલી વાર લાગવાની છે? અનાજ તો ખેતરમાં 5 દાણા ઉગ્યા, 5 દાણા આપણે નાખ્યા હોય તેમાંથી તો ઘણું બધું અનાજ ઉત્પન્ન થાય. અને સસરાજીને પણ એક જરૂર ગમી જશે એટલે મારા સસરાને પણ મારો જે ઉપાય છે એ ગમી જશે. અને કેમ ન ગમે, સારો ઉપાય હતો. આ વિચાર કરી એણે આ 5 દાણા પોતાના પિયરમાં મોકલાવીને વવરાવ્યા. પિયર એટલે પોતાનું જે પિતાનું ઘર, બરાબર છે. એમ કરીને પિયરમાં મોકલાવ્યા અને વવરાવ્યા. 1 સાલ ગઈ, 1 વર્ષ ગયું, બીજી સાલ ગઈ, પાક પાકતો ગયો અને વહુ એને ફરી વવરાવતી ગઈ. 5 દાણા વવરાવ્યા, પાછો પાક તો થયો, પાછા એ દાણા વવરાવ કરતા એ તો દાણા વવરાવતી ગઈ. આ રીતે પેલા દાણા વધતા જ ચાલ્યા. પેલી 3 મોટી વહુઓ તો આ દાણાની વાત પણ ભૂલી ગઈ હતી. મોટી વહુ તો આ દાણાની વાત પણ ભૂલી ગઈ હતી, પણ ચોથી વહુને તો આ વાત હર હંમેશ યાદ રહી હતી. એને તો યાદ હતી, એટલા માટે તો એ અનાજના દાણા દરેક વર્ષે વવરાવતી હતી. પણ એક દિવસ શેઠે 4 વહુઓને બોલાવીને કહ્યું, વહુ બેટા, ડાંગરના પેલા 5 દાણા પાછા આપો.
સસરાજી હવે પોતે બધી વહુઓ પાસે ડાંગરના 5 દાણા માંગ્યા કે લાવ 5 દાણા. પહેલી બે વહુઓ કહે એ દાણા તો તે દાડે પૂરા થઈ ગયા. પહેલી બે વહુએ કીધી, સૌથી મોટા દીકરાની વહુએ શું કર્યું હતું? બરાબર છે, બારી બાર નાખી દીધા હતા. બીજા દીકરાની વહુએ શું કર્યું હતું? એ દાણા એને પોતે ફોલી અને કણ ખાઈ ગઈ હતી. બરાબર છે, તો શું કહે છે કે એ દાણા તો તે દાડે જ પૂરા થઈ ગયા. હવે દાણા ક્યાંથી લાવી અને લાવે ક્યાંથી? એક ખાઈ ગઈ હતી અને બીજી બારી બહાર નાખી દીધા હતા. કહો તો કોઠીમાંથી 5-5 દાણા લઈ આવીએ. કે તમે કહો તો અમે કોઠીમાંથી 5-5 દાણા લઈ આવીએ. ત્રીજી વહુ કહે, સસરાજી મેં દાણા બરાબર સાચવી રાખ્યા છે. બીજી વહુએ કીધું કે સસરાજી મેં દાણા બરાબર સાચવી રાખ્યા છે. તમે કીધું હતું ને કે આને બરાબર જતન કરીને સાચવજો, તો મેં બરાબર સાચવી રાખ્યા છે. હો ઉભા રહો, હું દાબડી લઈ આવું. એમ કહીને ઘરમાં ગઈ અને દાબડીમાંથી કાઢી અને 5 દાણા સસરાજીના હાથમાં મૂક્યા. ઘરમાં ગઈ પેલી દાબડી બરાબર યોગ્ય જગ્યાએ મૂકી હતી, ત્યાંથી લાવી અને પછી એ દાણા સસરાજીના હાથમાં મૂક્યા. નાની વહુ આ બધું જોતી ધીમું ધીમું હસતી રહી હતી. નાની વહુ આ બધું જોતી હતી અને ધીમું ધીમું હસતી રહી હતી. શેઠે કહ્યું, દીકરા તું કેમ કઈ બોલતી નથી? શેઠે નાની વહુને કીધું કે બેટા તું કેમ કઈ બોલતી નથી? તું જા તારા દાણા લઈ આવ. કેમ લાવી શકીશ ને? કે જા તારા દાણા લઈ આવ. તું એ દાણા લાવી શકીશ ને? એણે કહ્યું, સસરાજી એ દાણા લાવવા માટે તો આપને મારે પિયરે ગાડા મોકલવા પડશે. શું કહેશે કે સસરાજી એ દાણા લાવવા માટે તો તમારે મારા પિયરમાં ગાડા મોકલવા પડશે. આજે હવે એ દાણા 5 નથી રહ્યા, એ વધીને ગાડા ભરાય કેટલા થયા છે? તમે જે 5 દાણા આપ્યા હતા એ દાણા હવે 5 નથી રહ્યા, પણ ગાડા ભરી અને જે અનાજ થાય એટલું બધું વધારે અનાજ માંથી મેં પેદા કર્યું છે. પછી નાની વહુએ દાણાની વાત માંડીને કહી કે વિગતવાર વાત કહી. વિગતવાર વાત કરી. બરાબર છે, એણે વાત કીધી કે મેં 5 દાણા મારા પિયરમાં મોકલાવ્યા હતા. બરાબર છે, એમાંથી અનાજ ઉત્પન્ન થયું. પછી પાછો બીજા વર્ષે એમ કરી હું દાણા વવડાવતી ગઈ અને ખૂબ બધું અનાજ ઉત્પન્ન થયું. એ પછી ધનપાલે ત્રણે મોટી વહુઓને કહ્યું, તમારા સૌનું આ નાની વહુ ઠરેલ અને ચતુર છે. ઠરેલ એટલે કે સમજુ. ધનપાલ કહે કીધું કે તમારા 4 વહુઓમાં જે સૌથી નાની વહુ છે ચતુર પણ છે, સમજુ પણ છે. આજથી આપણે આખા ઘરનો કારભાર એ ચલાવશે. તમે સૌ એના શાણપણનો લાભ લેજો. શાણપણ એટલે સમજદાર. કે તમે બધા સૌ એની સમજદારીનો લાભ લેજો. અને પછી તે નાની વહુ તરફ જોઈને બોલ્યા, દીકરી આજથી ઘરમાં કોઠારનો કારભાર તને સોંપું છું. અનાજ ભરવાનું જે મોટું પાત્ર હોય કે આજથી આપણા ઘરમાં અનાજનો જે જવાબદારી છે, કોઠારોની જવાબદારી તારી. મને ખાતરી થઈ છે કે તું આ ઘરની લક્ષ્મી છે. કે મને હવે ખાતરી થઈ ગઈ કે તું આ ઘરની લક્ષ્મી છે, આ ઘરની સાચી વહુ છે, બુદ્ધિશાળી વહુ છે, ચાલાક વહુ છે. તારા હાથમાં આવેલી સંપત્તિ બધી જ જશે. તું જ મારા ઘરને સારી રીતે સાચવી શકશે. હવે તેથી બીજી 3 વહુઓને પોતાના સ્વભાવ પ્રમાણે કામ આપ્યું. જુઓ, પછી અમે ત્રીજી વહુને કહ્યું, બેટા આજથી રસોડાનો કારભાર તારે સાચવવાનો. ત્રીજી વહુને શું કીધું કે રસોડાનો કારભારની જવાબદારી તને આપું છું. બીજી વહુને કીધું નોકર ચાકર ઉપર દેખરેખ તારે રાખવાની. બીજી વહુને શું જવાબદારી આપી? નોકર ચાકર ઉપર તારે દેખરેખ રાખવાની. અને મોટી વહુને કહ્યું, વહુજી ઘરની સાફ સફાઈની જવાબદારી તમારે સંભાળી લેવાની. અને સૌથી મોટી વહુને કીધું કે ઘરમાં સાફ સફાઈની જવાબદારી તમારે. આ પ્રમાણે શેઠે બધી વહુઓને એની આવડત પ્રમાણે કામ આપ્યું. પછી શેઠે બધી વહુઓને કહ્યું, સૌ પોતપોતાની સૂઝ પ્રમાણે, સૂઝ એટલે કે સમજદારી પ્રમાણે અને સ્વભાવ પ્રમાણે વહેંચીને ઘરનું કામ કરશો તો ઘરની શોભા રહેશે, ઘરમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ આવશે, ઘરમાં એકતાના દર્શન થશે અને બધા સુખી થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જે આપણો પાઠ 20 છે 5 દાણા એ પૂરો થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.